સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠાના દાતા તાલુકાના બામણીયા ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દાતા તાલુકા ટીમ દ્વારા પ્રથમ વિદ્યાર્થી અને કર્મચારી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં ગાંધીનગરના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના રાણી રામજીભાઈની ચાલીમાં ઠાકોર સમાજના દબાણ તોડવાના મામલે ઠાકોર સમાજના કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે, જેમાં દબાણવાળા મકાન તંત્રએ તોડ્યા છે. ધારાસભ્યનો 1 વર્ષનો પગારનો 10 લાખનો ચેક પીડિતોને આપીશ. સમાજના લોકો સમજાવે કે એ લોકો દબાણવાળી જગ્યા ખાલી કરે. આચારસંહિતા લાગશે ત્યારબાદ કોઈ સંભાળશે નહીં. એ બિચારાઓનું કામ અટકી જશે. કોઈ આંદોલન કે કોઈ દેખાવ કરવાથી બિચારાઓના મકાન નથી મળવાના તેવું નિવેદન આપતા સમજાવવાની વાત કરી છે. નોટિસ મળી એને ઉપરાઉપરી અધિકારી કર્મચારીઓ એ લોકોને જાણ કરતા હશે. મને તો કઈ ખબર નહીં, કે હું ભગવાન તો છું નહીં મને કીધા વગર ખબર પડે. એ દબાણો તોડી નાખ્યા. એ મકાનો તોડ્યા પહેલા કેટલાક લોકોને એવું કહેવામાં આવેલું ભાઈ સરકારી મકાન તમને બીજે ફાળવી દઈએ છીએ. તેમાંથી 25-30 લોકોએ સરકારી મકાન માંગ્યા અને બીજા કોઈએ માંગ્યા નહીં. તે 25-30 માટેનો ડ્રો પણ થઈ ગયો ને લગભગ એક મકાન મળી પણ ગયા. પછી સરકારે ડોક્યુમેન્ટ માંગ્યા, ભાઈ તમે અહીંયા જેટલા લોકો 2010 પહેલાના રો છો તો ડોક્યુમેન્ટ આપો. તેમાંથી 78 લોકોએ ડોક્યુમેન્ટ આપ્યા અને 78 લોકો એવું કહ્યું કે હા અમે 2010 પહેલાના રહીએ છીએ. એટલે સરકારે એ પણ તૈયારી બતાવી કે ભાઈ તમને પણ મકાન આપી દઈએ. જો અમદાવાદમાં રહું છું અને અમદાવાદની અંદર મકાન મળવું ને એ જ બહુ કાઠું કામ છે. દોસ્તો હું આ એટલે કહું છું, મારો સમાજ છે, મારા સમાજમાં મારે જવાબ આપવો અને સમાજ માટે ઉભું રહેવું મારી જવાબદારી છે. હવે બધું થયું, મને કોઈ ખબર નહીં. મને ખબર પડી કે આ પાડી દીધું છે. મેં અધિકારીઓ સાથે વાત કરી કે ભાઈ આ શું છે. એટલે કે સાહેબ મેં વારંવાર નોટિસ આપી હતી પણ કોઈ તૈયાર થતા નથી. હવે વાત એ આવે છે કે કેટલાક લોકો ત્યાં જઈને એવી વાત કરે છે કે આ મકાન અહીંયા ને અહીંયા જ બની આપશું, અમે જેસીબી ને આગળ ઊંઘી જઈશું, મુંડન કરાવી દઈશું, આ કરીશું તે કરીશું. પણ મને એ કહો, સરકારી જગ્યાનું દબાણ કોઈ રોકાઈ શકીએ ખરા? આપણે વ્યવસ્થા એ થાય કે આને મકાન મળે. મુદ્દો એ છે મારો કે અમે મકાન અપાવવા છે અને મકાન માટે ગરીબ લોકો છે, જરૂરિયાતવાળા લોકો છે. હવે એમાંથી જે લોકોને મકાન મળ્યું છે, બીજા એવા લોકો છે ત્યાં લોકલ કે તમને ભલી મળ્યું હોય પણ તમારે જવાન નહીં ને મારી જોગણી તમારી ઉપર મૂકીશું. કોક માતા મૂકે છે, કોક એક નાતબાર મૂકી દઈશું. મને એવું લાગે છે કે મારે તો અહીંથી કશું નથી, પણ જેને છત મળે છે એને છત મળવા પણ નથી દેવી. આવી વાત ચાલે છે. કેટલાક લોકો જમવાનું લઈ જાય છે, કેટલા દિવસ, 10 દિવસ, 20 દિવસ, 2 મહિના. હું આજે અહીં પહેલી વાર કહેવા આવ્યો છું, તમને કહેતો જઉં છું કે તમારે કોઈ કોન્ટેક્ટ હોય તો એ લોકોને સમજાવજો. 78 લોકો માટે પૈસા ભરવાના થાય તો 10 લાખ રૂપિયા મારો ધારાસભ્ય તરીકેનો 1 વર્ષનો પગાર એ લોકો માટે આપી દેવા તૈયાર છું. અને પરમ દિવસે મારો ચેક પણ આપી દેવાનો છું. ખોટા સ્ટન્ટ કરી અને બચારા ઘર વગરના થઈ જાય એના કરતા હું આજે કહું છું. અને દોસ્તો કે 10 લાખ નાની રકમ નથી, પણ આ ધારાસભ્ય તમારા કારણે બને છે, એ પગાર તમારા માટે છે. મારો 10 લાખ રૂપિયાનો પગાર આ લોકોના મકાન લેવા માટે ભરવાનો થાય, હું પરમ દિવસે ચેક મોકલાઈ દેવાનો છું. પછી જે લોકો ભરવા આવે છે કે ના અહીંયા ને અહીંયા મકાન, તો મહેરબાની કરીને સમજાવજો. કોઈ આંદોલન, કોઈ દેખાવો કરવાથી બચારાઓનો મકાન નથી મળવાના. 10 દિવસ પછી ચૂંટણી જાહેર થઈ જશે, કોઈ સાંભળશે નહીં. અને મને બી કહે છે કે આ બચારા ગરીબ માણસો, અને ગરીબ માણસો મકાન વગરના થઈ જશે. એટલે મારી વિનંતી એવી છે કે કોઈ સમજાવજો. તે બનાસકાંઠામાં અંધારિયા અને મોમનવાસ ગામ વચ્ચે પિકઅપ વાનનું ટાયર ફાટતા ડાલુ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પિકઅપ વાન દાતા તાલુકાના શ્રમિકોને લઈને મજૂરી અર્થે પાલનપુર તરફ લઈને આવતી હતી. તે દરમિયાન
ખીચોખીચ ભરેલી ગાડી પલટી ખાતા 10 શ્રમિકો ઘાયલ થયા હતા તેમજ 2ના મોત થયા હતા. જોકે અન્ય ઘાયલ લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, તો કેટલાકને જલોત્રા અને પાલનપુર હોસ્પિટલ ખાતે તાત્કાલિક લઈ જવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન વધુ 4 લોકોના મોત થતા દાતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી હતી. ઉલ્લેખનીય છે કે દાતા તાલુકામાં પણ આવી અનેક ઘટનાઓ બનતી હોય છે, ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે. દાતા પાલનપુર રૂટમાં સવાર સાંજ ઓવરલોડ પેસેન્જર ભરીને વાહનો દોડી રહ્યા છે, જ્યારે પોલીસ હર હંમેશ આંખ આડા કાન કરતી નજરે પડે છે. તેમજ દાતા તાલુકામાં સ્થાનિક પોલીસ દર મહિને ખાનગી વાહનો પાસે પૈસાની ઉઘરાણી કરે છે તેવી પણ લોક ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે જિલ્લા આરટીઓ પણ દાતામાં દેખાય છે, પણ ખાનગી વાહનો પર કોઈ જ જાતની કાર્યવાહી કરાતી નથી, જેના લીધે ખાનગી વાહનોમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જરો ભરે છે અને આવા અકસ્માતો સર્જાતા હોય છે. બનાસકાંઠા જિલ્લાની લોકસભા સીટ માટે અનેકો ઉમેદવારોના નામ ચર્ચામાં વહેતા થયા હતા, જ્યારે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીના નામની જાહેરાત થતા તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશમાં લોકસભાની ચૂંટણીને લઈ ધાનેરામાં ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ભાજપ દ્વારા દેશમાં લોકસભાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીના સ્થાપક સ્વ ગલબાભાઈ પટેલના પૌત્રી રેખાબેન હિતેશભાઈ ચૌધરીને બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર જાહેર કરાતા ધાનેરા ખાતે ભાજપના કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી અને જૂના બસ સ્ટેન્ડ પાસે કાર્યકર્તા તેમજ શહેર પ્રમુખ તરુણભાઈ મોદી, જેબી રાજપૂત, ભગવાનભાઈ પટેલ, પનાભાઈ, એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલ, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ તેમજ ગ્રામજનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ફટાકડા ફોડી અને મોં મીઠું કરી લોકસભાના ઉમેદવારને આવકાર્યા હતા. બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર માટે અનેકો નામો ચર્ચામાં વહેતા થયા હતા. જોકે ગત રોજ દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદીમાં 195 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીનું નામ જાહેર થતા તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વાવ તાલુકા યુવા ભાજપ તેમજ વાવ તાલુકા ભાજપના સંગઠન દ્વારા માર્કા ઘાટે ફટાકડા ફોડી 5 લાખથી વધુના મતોથી વિજય બનાવવાનો સંકલ્પ કર્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત વાવ તાલુકા ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસ, ભગવાનભાઈ વ્યાસ, મનુભાઈ મહેતા, કનુભાઈ બારોટ, કિશોરભાઈ બારોટ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપણે જ્યારે સંસદની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આપણા બનાસકાંઠા જિલ્લાના અત્યારે સંસદ સભ્યના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ડૉક્ટર રેખાબેન ચૌધરીની ટિકિટ જાહેર થતાં આખા બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં એક અલગ પ્રકારનો અનેરો ઉત્સાહ, આનંદ દરેક કાર્યકર્તામાં પ્રસરી ગયો છે. ત્યારે બધા જ બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધા તન મન ધનથી રેખાબેન ચૌધરીને જીતાડવા માટે અને આપણા માનનીય પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી પાટીલ સાહેબ જ્યારે કીધું છે 5 લાખની વધારે લીડથી આપણે જ્યારે બનાસકાંઠા સીટને જીતવાની છે, ત્યારે પણ અમે બધા અત્યારે વાવ તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અહીં એક અનેરો આનંદ, ઉત્સાહ અને અહીં આવીને ફટાકડા ફૂટી માળકા ગામમાં અમે બહુ ઉત્સાહથી અત્યારે આનંદથી આ ભારતીય જનતા પાર્ટી જે ટિકિટ મળી છે એનો આનંદ અમે બધાએ અત્યારે વાવ તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ખૂબ ઉત્સાહથી આનંદ વ્યક્ત કર્યો છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.